રાજકોટમાં બેફામ નબીરાઓના કારસ્તાનનો થયો પર્દાફાશ। યુવકને કચડી, નબીરાઓએ ખોટો ડ્રાઈવર રજૂ કર્યાનો ધડાકો। 21 માર્ચે ન્યારી ડેમ પાસે નબીરાઓએ 18 વર્ષીય યુવકને ટક્કર મારી। હાલપરા ગોહિલ બ્રેન ડેડ વેન્ટિલેટર પર તેને રાખવામાં આવ્યો છે। પોલીસમાં રજૂ કરાયેલ આરોપી ખોટો હોવાનો ખુલાસો થયો। અકસ્માત સર્જનાર નબીરો અને રજૂ કરાયો અન્ય આરોપી। 18 વર્ષના દીકરાને કચડનાર નબીરાઓની કરતૂતનો પર્દાફાશ। પોલીસ સાથે મિલીભગતના ખેલનો પર્દાફાશ થયો। સગીર નબીરાને બચાવવાના કારસ્તાનનો પર્દાફાશ થયો। પ્રવીણસિંહ જાડેજા નામના શખ્સને ડ્રાઈવર તરીકે રજૂ કરાયો। ભાભા હોટલના માલિકની ગાડી હોવાનો ખુલાસો થયો છે। ગાડીમાં સવાર હતો સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાયદા ભવનના વડાનો પુત્ર। રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન હદમાં યુવાન છે તેનો અકસ્માત થયો હતો ને તેમના પરિવારજનો આપણી સાથે છે। આપણે એમની સાથે વાત કરીશું। બેન, તમારે શું થાય? આ દીકરો મારા ભાણેજ થઈ। બરોબર, શું આખી અકસ્માત, શું આખી ઘટના શું બની છે અને તમે કહો છો ન્યાય મળવો જોઈએ, કઈ રીતે? 21 તારીખે ન્યારી રોડ ઉપર મારો છોકરો જાતો હતો અને એક નેક્સોન ગાડી વાળાએ મારા છોકરાને ઉડાડ્યો એટલો ઉડાડ્યો ફૂટબોલની જેમ। એ લોકો નીચે ઉતરીને ગાડી જોવે છે કે મારી ગાડીને કાંઈ થયું છે કે નથી થયું, પણ એમ નથી જોતા કે આ છોકરાને આપણે ઉડાડ્યો છે તો આપણે આ છોકરાને જોઈ। માણસમાં માણસ કેવી હોય, ચાલો ભાઈ એક્સિડન્ટ થયું, આપણે એ છોકરાને આપણે આપણી ખુદની ફોર વ્હીલ હતી ગાડીમાં લઈને આપણે ક્યાંક હોસ્પિટલે જવાની કોશિશ કરી, પણ નહીં, મારો છોકરો ન્યા ને ન્યા અડધી કલાક તડકામાં લોહીમાં લથપથ રોડ ઉપર હતા। મારો છોકરો ઈ પોતે ન્યારી ડેમ ડ્રાઈવર બદલાવી નાખ્યો। ડ્રાઈવર બદલાવ્યા। હા, લોકોએ પાછળથી એક વ્યક્તિ આવે છે, આગળથી બે વ્યક્તિ ઉતરે છે ડ્રાઇવિંગ સીટમાં, એ પાછળ જાય છે, પાછળથી એક વ્યક્તિ ઉતરીને ડ્રાઇવિંગ સીટમાં બેસે છે। શું કામ? મને કે પબ્લિક ભેગી થાય ને એની પહેલા એ મને જોઈ લે કે હું ડ્રાઇવિંગ સીટમાંથી ઉતરું છું, કે મારેથી અકસ્માત થયો છે એવું દર્શાવવા માટે। હવે ન્યાય કઈ રીતે તમારે જોઈએ છે? એમ કે ત્યાંના જે સીસીટીવી ફૂટેજ હતા ઈ ગાયબ છે। આજ ફેમસ રોડ છે ન્યારી ડેમ રોડ જે રહ્યો ત્યાં મોટા મોટા પાર્ટી પ્લોટ છે, ફેમસ રોડ છે। હાલો આપણે માનીએ એક જગ્યાએ અમને એમ કીધું કે સીસીટીવી બંધ છે, બધાયના સીસીટીવી બંધ છે, તો અમારે શું સમજવું? ત્યાં મળવા તો પોલીસે શું કીધું તમને? પોલીસે એમ કીધું કે અમે અમારી રીતથી કાર્યવાહી કરશું। આ શું કાર્યવાહી કરી? આજે 8-8, 9-9 દિવસ થઈ ગયા, કઈ કાર્યવાહી થતી નથી। તમારે શું થાય બેન? મારે ન્યાય જોઈ છે, મારો દીકરો છે, ન્યાય જોઈ છે। અમારે બધાની ધરપકડ થવી જોઈએ, બસ બધાની ધરપકડ થવી જોઈએ। પોલીસ લોકોએ અમને દબાવવાની કોશિશ કરી, અમને અમારી સામે ખોટા ખોટા ચહેરા લઈ આવ્યા, ખોટા ખોટા નામ લઈ આવ્યા કે ફલાણા વ્યક્તિથી અકસ્માત થયો, ઓલા વ્યક્તિથી અકસ્માત થયો, પણ આ બધી વસ્તુ ખોટી છે। જે રિયલમાં મારા છોકરાનો અકસ્માત કર્યો છે ને એ લોકોની ધરપકડ થવી જોઈએ। આ તો અમારો છોકરો છે, કાલ તો કોઈ પણ બીજાનો છોકરો હોઈ શકે ને। શું કરતો હતો દીકરો? અમારો છોકરો બસ નાના મોટા કામ કરતો હોય, એ તો આ ફ્રેન્ડની હેલ્પ કરવા ગયો હતો અને આવું બન્યું। હાલીને જતો હતો? નહીં, એક્ટિવામાં। શું કહેશો તમે? ન્યાય જોઈ છે, મારે બધાના ધરપકડ થવા જોઈએ। થયું છે અત્યારે આ જે ઘટના ઘટી છે અમારી માથે, શું અત્યારે વીતે છે ને અમને જ ખબર છે। ચોક્કસથી જે અત્યારે યુવાન જે છે તેમના પરિવારજનોનો ગંભીર આક્ષેપ છે। સમગ્ર જે ઘટના બની છે, ઘટનાને લઈને તટસ્થ તપાસ થવી જોઈએ। જે રીતે સીસીટીવી પણ આ પરિવારજનો અને યુવક છે, ભોગ બનનાર યુવકના જે મિત્રો છે તેમના દ્વારા પોલીસને આપવામાં આવ્યા। ગૃહ વિભાગ સુધી રજૂઆત કરવામાં આવી। યુવાન અત્યારે જે વોકાડ હોસ્પિટલની અંદર બ્રેન્ડેડ છે, સાથે સાથે તેની સારવાર અત્યારે કરવામાં આવી હોય, બ્રેન્ડેડ હોવાની હકીકત અત્યારે હોસ્પિટલના સત્તાવાળાઓ છે તેના તરફથી મળી રહ્યા છે। રાજકોટની અંદર એક બાદ એક નબીરાઓ દ્વારા જે રીતે અકસ્માત કરવામાં આવે છે અને તેને પોલીસ દ્વારા પણ ક્યાંક છાવરવાની વાત સામે આવતી હોય છે। પરિવારજનો દ્વારા ગંભીર પ્રકારનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સમગ્ર મામલાને લઈને ઉચ્ચ અધિકારીઓએ તટસ્થ તપાસ કરવી જોઈએ અને યુવકના પરિવારજનોને ન્યાય મળવો જોઈએ। કેમેરામેન શુભ આશિયાની સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, રાજકોટ।